વડોદરા મહાનગરપાલિકાનું બજેટ 2025-2026ના બજેટમાં લોકો હવે પોતાના પ્રશ્નો મૂકી શકશે। જી હા, અલગ અલગ વિસ્તારમાંથી લોકો પોતાના પ્રશ્નો મૂકી શકે તેવી એક વેબસાઇટ હાલ અત્યારે લોન્ચ કરવામાં આવી છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આ અંતર્ગત માહિતી આપવામાં આવી છે। સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ માહિતી આપતા જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના સુશાસન અને વિકાસના અર્થાત પ્રયત્નોના ભાગરૂપે વડોદરા શહેરના કોઈપણ નાગરિક પણ પોતાના વિસ્તારના સ્પર્શતા કામો અંગે સૂચનો મોકલી શકશે, જેથી વડોદરા શહેરના વિકાસમાં ફાળો આપવા નાગરિકોને અપીલ પણ કરવામાં આવી છે। વીએમસી બજેટ 2526@vmc.government.in આ એક સાઇટ છે, તેના પર સૂચનો 26 તારીખ સુધી મોકલી શકાશે। દર વર્ષે ફેબ્રુઆરી મહિનાની 20 તારીખ પહેલા સામાન્ય સભામાં બજેટ મંજૂર થતું હોય છે। એ પહેલા સ્ટેન્ડિંગ કમિટીમાં બજેટ મંજૂર થતું હોય છે। આ વખતે વીએમસી નક્કી કર્યું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સુશાસન અને વિકાસના અભિગમને અપનાવવો હોય અને વિકાસ સર્વસ્પર્શી અને સર્વાંગી કરવો હોય તો વડોદરા શહેરના સામાન્ય જે જનમાનસ છે એની સહભાગિતા પણ આવકાર્ય છે। અને તમામ સ્ટેક હોલ્ડર એટલે કે મહિલા હોય, યુવાન હોય, વૃદ્ધ હોય, વિકલાંગ હોય, તમામ લોકોને આવરી લેવું બજેટ બનાવવાની ઈચ્છા સાથે આ વખતે કોર્પોરેશને સામાન્ય જનમાનસ પોતાના સૂચનો મોકલી શકે 26/1/2025 તારીખ 26મી જાન્યુઆરી સુધી વીએમસી બજેટ 2526@vmc.gov.in આ મેલ એડ્રેસ પર દરેક નાગરિક, તમામ પ્રકારના સ્ટેક હોલ્ડર, નાના બાળકો હોય, યુવાનો હોય, ટીચરો હોય, સર્વિસ ક્લાસના લોકો હોય, બિઝનેસ ક્લાસના લોકો હોય, વેપારી હોય, આ તમામ સ્ટેક હોલ્ડર્સને અમે આમંત્રિત કરીએ છીએ કે તમારા એરિયામાં, લોકલ એરિયામાં અથવા કોઈ વહીવટી લગતા પ્રશ્નો હોય એ પોતાના પ્રશ્નો લખી અને મેં કીધું, ફરી રિપીટ કરું છું, વીએમસી બજેટ 2526@vmc.gov.in આ ઈમેલ એડ્રેસ પર પોતાના સૂચનો મોકલી શકશે। બને ત્યાં સુધી વડોદરાનું ગઈ વખતનું બજેટ લગભગ 5500 કરોડ કરતાં વધુનું બજેટ હતું। આ વખતનું બજેટ પણ એના કરતાં વધુ રકમનું આવશે અને એમાં બને ત્યાં સુધી તમામ નાગરિકોના જે સૂચન છે એની પ્રાયોરિટી નક્કી કરી અને એનો સમાવેશ કરવાનો કોશિશ કરવામાં આવશે। આ વડોદરા વીએમસી એક સુશાસન માટેનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડી રહી છે। આ ઐતિહાસિક પગલું અમે લઈ રહ્યા છે। તમામ નાગરિકોને આપના માધ્યમ થકી અપીલ છે કે આપના એરિયાના સૂચનો કે જે ખૂબ જરૂરી કામ હોય એવા લખી અને અમને મોકલશો। અમે એને બજેટમાં સમાવવાનો પ્રામાણિક પ્રયત્ન કરીશું।